આપણે ગરબે નાચી ઉઠીએ, ઘૂમી ઉઠીએ. વાત હતી આપણી પ્રથમ જ્યોતિર્લિંગ. પછી હવે બીજું મલ્લિકાર્જુન શિવલિંગની કથા તમને કહું છું. જ્યારે કાર્તિક ગણેશના પ્રથમ પૂજનની વાત સાંભળી અને પૃથ્વીની પ્રદક્ષિણા કરી, ઘરે ના આવતા સીધા ક્રોંચ પર્વત પર તપ કરવા કાર્તિક ચાલ્યા ગયા છે. ત્યાં જઈ માતા પાર્વતીએ મલ્લિકાનું એક રૂપ ધારણ કર્યું છે. પુત્ર સ્નેહ ભાવે મહાદેવે અર્જુન નામ ધારી અને પુત્રને મળવા ગયા. પાર્વતીએ નામ રાખ્યું મલ્લિકા, શિવે નામ રાખ્યું અર્જુન. આજે પણ તમે જ્યોતિર્લિંગે જાઓ, પૂનમના દિવસે પાર્વતી અને અમાસના દિવસે મહાદેવ ત્યાં પ્રત્યક્ષ ગણાને મળે છે. આમ પુત્ર વિયોગ દૂર કરી કાર્તિકેયને આપેલા દર્શન એટલે એ જ્યોતિર્લિંગનું નામ પડી ગયું મલ્લિકાર્જુન. બોલો મલ્લિકાર્જુન મહાદેવ કી જય. સાક્ષાત મલ્લિકાર્જુન ભગવાન અહીંયા પ્રત્યક્ષ આપણી સામે બેઠા છે. જે જ્યોતિર્લિંગમાં બિરાજમાન છે જ આપણી અહીંયા સામે પણ બારે બાર જ્યોતિર્લિંગમાં વિદ્યમાન છે. શિવ પાર્વતી કાર્તિક ત્રણેયની કૃપા આપણને પ્રાપ્ત કરાવે છે આ જ્યોતિર્લિંગ. ધન અને ધાન્યની વૃદ્ધિ કરાવે છે. કારણ કે આ તો શિવ પરિવાર ના પ્રત્યક્ષ દર્શનથી સ્થાપિત થયેલું જ્યોતિર્લિંગ છે. પ્રતિષ્ઠા, આબરૂ, આરોગ્ય, ફળ જેની પ્રાપ્તિ કરાવે. લોક કલ્યાણ માટે મહાદેવ આ પૃથ્વી ધરા ધરિત્રી પવિત્ર ભારત ખંડની આ વસુંધરા પર જે સ્થાપિત થઈ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે જ્યોતિ રૂપે આ લિંગની સ્થાપના કરે છે. મહાદેવ ને પાર્વતી, શિવ ને પાર્વતી પોતાના અદ્ભુત જ્યોતિ રૂપે પ્રાગટ્ય કરતા કરતા અનેક જ્યોતિર્લિંગો જે સ્થાપિત કર્યા. આ જ્યોતિર્લિંગની યાત્રા, એની ઉપાસના, એનું પૂજન, એનું દર્શન, એનું સ્મરણ આ દેહધારી મનુષ્ય એને મોક્ષ આપનારું છે. પુણ્યમયી લોક પાવની જ્યોતિર્લિંગ કથા સાંભળતા મન જેના ચરણમાં નમી પડે અને ભાવથી આપણે યાદ કરવું પડે. કોને ખબર કે મેરે ભોલે બાબા ભોલા ભાલા. કેવી જ્યોત પ્રગટાવીને આપણી સામે પ્રત્યક્ષ થાય છે, એને ભાવથી આપણે જોઈએ. मेरे भोले बाबा तू है भोला भाला, ओ मेरे भोले बाबा तू है भोला भाला. तेरी सृष्टि में हमको मजा आ गया, तेरी सृष्टि में हमको मजा आ गया. मेरे भोले बाबा तू है भोला भाला, मेरे भोले बाबा तू है भोला भाला. तेरी सृष्टि में हमको मजा आ गया. माता गौरी के संग, माता गौरी के संग तेरे सिर पे गम, ऐसा दर्द दिखाया मजा आ गया.
देव दानव ने मिलके जब मंथन किया, देव दानव ने मिलके जब मंथन किया, चौदह रत्न मिले सबने रख ही लिया, जहर का तिल मिला तूने कंठ में पिया, जहर का तिल मिला तूने कंठ में पिया, नीलकंठ कहलाया मजा आ गया। ओ मेरे भोले बाबा तू है भोला भाला, तेरी दोस्ती में हमको मजा आ गया। चंद्र के दर्द से परेशान था सारा जहां, चंद्र के दर्द से परेशान था सारा जहां, सोमनाथ बन के आप ही आए थे यहाँ, सोमनाथ निवारण किया चंद्र के दर्द का, तूने पूरन चमकाया मजा आ गया। मेरे भोले बाबा तू है भोला भाला, तेरी खुशी में हमको मजा आ गया। मेरे भोले काल के डर से भागा था नंदी जभी, खास सेवक बनाया तूने कभी, हाथ त्रिशूल करके सवारी नंदी के करके, हाथ त्रिशूल करके सवारी नंदी पे करके, तूने काल को भगाया मजा आ गया। मेरे भोले बाबा तू है भोला भाला, तेरी दोस्ती में हमको मजा आ गया। शिव नाम की महिमा है सबसे भारी, तुम जाप जपो नितो नर नारी, पूरी अचित तेरे गुण हरदम गाए, हे पूरी अचित तेरे गुण हरदम गाए, चरण शीश झुकाया मजा आ गया।
दर्श दिखाया मजा मेरे भोले बाबा तुम्हें भोला भाला तेरी दोस्ती में हमको मजा आ गया तेरी दोस्ती में हमको मजा आ गया तेरी दोस्ती में हमको मजा आ गया तेरी दोस्ती में हमको मजा आ गया। सोमनाथ महादेव की जय। ભોલેનાથની સૃષ્ટિ ભોલે બાબા ત્રીજું જ્યોતિર્લિંગ સોમનાથ મલ્લિકાર્જુન પછી ભારતની મધ્યભૂમિ મધ્યપ્રદેશ ઉજ્જૈન અવંતી કાશીપુરીના એક ભૂદેવ અગ્નિની સ્થાપના કરી અગ્નિહોત્ર બ્રાહ્મણ તરીકે જપ કરે, દશાંશ હોમ કરે, મહાદેવના પરમ ભક્ત જેને 4 તેજસ્વી પુત્રો થયા, દેવપ્રી, પ્રિયમેધા, સુકૃત અને સુવ્રત, જેનાથી આખી અવંતી ઉજ્જૈન નગરી બ્રહ્મ તેજથી વિશાળ પરાક્રમશાળી બની. રત્નમાલ પર્વત ઉપર રહેતો એક દૂષણ નામના અસુરની નજરે પડી. અવંતી ઉજ્જૈન ઉપર ચડાઈ કરી છે. બધા ડરી ગયા, પણ શિવ વિશ્વાસી આ બ્રાહ્મણ બંધુ ડર્યા નહીં. તેમણે ઉજ્જૈન વાસીને કહ્યું, આપણે બધા શિવલિંગનું એક પાર્થિવ લિંગ બનાવી પૂજન કરીએ. શિવ પૂજન, નમઃ શિવાય જપ કરીએ. પાર્થિવ લિંગ કરી પૂજન ચાલુ થયું. દૂષણ નામના અસુરે ઘણા બધા શસ્ત્રોને ફેંક્યા છે, પણ એક પણ પ્રહાર ઉજ્જૈન વાસીના લોકો પર નથી થયો. મહાનદ અવાજ સાથે કાલના પણ કાલ, મહાકાલ, અને એ જ સમયે પાર્થિવ લિંગમાંથી પ્રગટ થયા. પ્રગટ તો થયા, એટલા તેજ સાથે પ્રગટ થયા ને કે પ્રગટ થવાની સાથે જ દૂષણ અસુરોની સૈન્યને એક જ ક્ષણમાં એણે ભસ્મ કરી નાખ્યું. બોલો મહાકાલેશ્વર મહાદેવ કી જય. એટલે તો કહેવાય છે, ભસ્મ કરી નાખ્યા પછી એ બધી ભસ્મને પોતાના શરીર ઉપર લગાડી દીધી. તો કેટલી ભસ્મ હતી! ભસ્મ ધારણ કરવાથી ભસ્માંગર મહાકાલે દૂષણનો એટલો વધ કર્યો, એક હારે એટલી બધી ભસ્મ થઈ ગઈ ને કે અખંડ ભસ્મનો વરસાદ વરસી ગયો. ભારતનું કોઈ નાભી ચક્ર હોય ને આપણા દેશનું, તો આખા ભારતનું મધ્ય બિંદુ એ મધ્યપ્રદેશ એ ઉજ્જૈન મહાકાલ છે. આકાશમાંથી પુષ્પની દેવતાઓએ વૃષ્ટિ કરી છે.
ભાવથી મહાકાલ, હે મહાદેવ, તમે સર્વની રક્ષા કરજો. રક્ષા માટે કાયમી અમે તમારું પૂજન કરશું. શિવ અને શક્તિ જ્યોતિ સ્વરૂપે. કાલ એટલે સમય. ગયેલો સમય આવતો નથી, આવનારા સમયને જોઈ શકતા નથી. જે સમય આપણી સાથે છે એમાં જ બધું ભેગું કરવાનું છે, ભાથું જવાનું. કાલ કઈ કરશું એમ વિચારે, કાલ કરે સો આજ, આજ કરે અત્યારે જ. કાલ કાલ કોઈ દિવસ કાંઈ થવાનું નથી. જે ક્ષણે જે થયું તે થયું, રહ્યું તે રહ્યું. કલિયુગનું જીવન બહુ ઝડપી છે. મંત્ર વિદ્યાઓ નહીં હોય, યંત્ર વિદ્યાઓ ચાલે છે. વિદેશ ફરીને આવી જાય, આપણે ખબર ના પડે. ઓ ક્યાં ફરીએ એટલી વારમાં? 24 કલાક 48 કલાક ફ્લાઇટ નક્કી હોય જવાની, આવવાની નક્કી હોય, દેશ નજીક હોય, કલાકોમાં થઈ શકતું હોય. આજે બધું શક્ય છે. કાલના પણ કાલ મહાકાલ. આપણા બધાયના કાલને એવા ગોઠવી દઈને કે આપણે આ નાશવાન શરીર અહીંયા પડ્યું રે, અને આત્માના મંદિરનો જે આત્મિક શ્વાસ જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી મહાદેવ મહાકાલની કૃપા આપણી ઉપર વરસતી રહે. શિવ શક્તિ જ્યોતિ રૂપે સ્થાપિત થયા એ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. એના માટે આપણે શિવ પુરાણ 27માં શ્લોકમાં કહે છે, પૂજયન્ય મહાકાલ પુર્યાપતિર્નાકુલ વિધો માતા જે સર્વથા નિર્ભય થઈને મહાકાલ નગરી ઉજ્જૈનનું પાલન કરે છે તે મહાકાલ નામનું શિવલિંગ સત્પુરુષોનો આશ્રય છે. એ મહાકાલ વંદન છે. ત્રીજું જ્યોતિર્લિંગ બીજી એક કથા. ચંદ્રસેન નામના રાજા શિવ પાર્ષદના પ્રધાન જેને મણિભદ્રજી રાજાએ ચિંતામણી મહામણી આપ્યો છે. સૂર્ય જેવો તેજસ્વી મંગલ કરનાર એ મંગલ મણી બધા રાજાની નજરે ચડ્યો છે. તમારી પાસે ઘરમાં હોય ને વસ્તુ બધા જોઈએ, આ ક્યાંથી લઈ આવ્યા? સરનામું આપીએ ને પાછા પૈસા દઈને લઈ આવવાના હોય તો વાંધો. જરાક આપજો ને. પાછું હતું એમ આપી જાય તો વાંધો પાડોશ ભાંગી તોડીને આપી જાય
એના જીવને તો કઈ નહીં, આપણી વસ્તુ કંઈક તૂટે ફાટે, છતાં પાડોશી ધર્મ આજે ઓછા પડતા ગયા છે. પેલા સગા પાડોશી, આપણા પાડોશી સોમનાથ મહાદેવ છે ને એમ, બીજા કઈ ફગા ફૂગે અહીંયા આવે, વાલ લાગે. એકાદા પાડોમાં સંબંધ હારો તો રાખવો જ હો, એકાદો માણસ તો રાખવો એમ. 2-5 જણા આડાવડા હાલતા હોય કદાચ, બધા એને ધમા છકડી કંઈક થઈ ગયું હોય, પણ એ કાળે તો રાખજો. એટલે કંઈક કાળી રાતે પણ મહાકાલની જેમ કામ આવે. રાજાની નજર મણિભદ્રએ રાજાએ આપેલા ચંદ્રસેન રાજાના મણિ પર છે. બધાય નક્કી કર્યું કે મણિ લઈ લેવો. સૈન્ય ચડાઈ કરી. ચંદ્રસેન મહાકાલેશ્વર એને શરણે ગયો. ત્યાં એક શ્રીકર નામનો ગોપ બાળ પણ એને પૂજન કરતા જોયા મહારાજને, તો એને પણ એક શિવલિંગની પૂજા કરવા પાર્થિવ બનાવીને માતા એની શોધ કરે કે આ મારો દીકરો ગયો ક્યાં. આ ગોપ બાળ શ્રીકર જુએ તો તું શિવ ભજનમાં જપમાં લીન. મહાકાલની આ બીજી કથા છે શિવ પુરાણમાં. જૂના અને નવા 2-3 પુરાણોમાં 2 કથાઓ મેં બેયને ટૂંકમાં તમારી સામે પ્રગટ કરી. દૂષણ રાક્ષસ અસુરની ભસ્મ થવાની વાત તો છે જ, પણ એ સ્થાપિત મહાકાલેશ્વર લિંગની એક ચમત્કૃતિ ગોપ બાળને દર્શન જે આપ્યા ને, અને ચંદ્રસેનને પણ જે દર્શન આપ્યા ને, કે એવી ભક્તિ કે ત્યાં વાનરરાજ હનુમાનજી પ્રગટ થયા ને રાજાઓના શસ્ત્રોને રુદ્ર રૂપે ભગવાને ચમત્કાર કર્યા છે. ગોપ બાળકને પણ કીધું કે તું 8મી પેઢીમાં નંદ બની જાઈશ અને તારે ત્યાં તો નારાયણ પ્રગટ થશે. આ નંદના જન્મની કથા પણ શિવ મહાપુરાણમાં છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન તારે ત્યાં લીલાઓ કરશે. મહાકાલ એના ચમત્કારો આજે પણ અદ્ભુત છે, જગ વિખ્યાત. કદાચ કૈલાસપતિનું ડમરું જો ક્યાંય વાગતું હોય ને આજે, તો એક મહાકાલના ભસ્મ આરતીમાં આજે પણ એ ડમરુનો નાદ આજે પણ ગુંજે છે. એટલે તો આપણે ભાવથી કહેવું પડે કે કૈલાસમાં ડમરું ડમ ડમરા. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. જીવજીના કણ લોક જાગે તે ડમરું ડમ ડમ વાગે.
અગળવામાં વાગે ડમરું નાચે સદાથી આગે વેણો અગળમાં નાચ વાગે ડમરું નાચે સદાથી આગે વેણો નાચે ગુણેશાને નાચે હનુમાન
नहीं